નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ ત્રિઅંગીઓથી તો અનાવૃત બીજધારી વનસ્પતિઓ વિશે આજે અભ્યાસ કરીએ. અનાવૃત બીજધારી વનસ્પતિઓ પહેલા તો કોને કહેવાય અને એને ઇંગ્લિશમાં શું કહીએ છીએ તો જિમ્નોસ્પર્મ. જે લખ્યું છે ને અનાવૃત બીજધારી વનસ્પતિઓ વિશે આજે અભ્યાસ કરીશું આપણે. તો અનાવૃત બીજધારી વનસ્પતિઓને જિમ્નોસ્પર્મ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં શું બોલાય છે? જિમ્નોસ્પર્મ. અને જિમ્નોસ્પર્મના બે શબ્દો જે છે એ છૂટા પડે છે. જિમ્નોસ મતલબ નગ્ન, ખુલ્લા. આની અંદર બે શબ્દો છે, જિમ્નોસ અને સ્પર્મ. બે શબ્દો છે. એમાં જિમ્નોસ નો મતલબ થાય નગ્ન, ખુલ્લા, અને સ્પર્મ નો મતલબ થાય બીજ, ખુલ્લા અથવા તો નગ્ન બીજ ધરાવતી વનસ્પતિ. એટલે કઈ અનાવૃત, અનાવૃત એટલે કે આવરણ ન ધરાવતી, બીજ ઉપર આવરણ ન ધરાવતી વનસ્પતિઓ એને શું બોલાય? અનાવૃત બીજધારી વનસ્પતિઓ. બીજ ધરાવે ખરી પણ બીજ ઉપર આવરણ ન ધરાવે, એટલા માટે એના નામ પરથી જ, એના ઇંગ્લિશ નામ પરથી શું કહ્યું? જિમ્નોસ અને સ્પર્મ. જિમ્નોસ એટલે નગ્ન, ખુલ્લા, અને સ્પર્મ એટલે બીજ. બીજ છે નગ્ન કે ખુલ્લા હોય, એનો મતલબ કે બીજ ઉપર આવરણ ન ધરાવે, એટલા માટે એને શું બોલાય? અનાવૃત બીજધારી વનસ્પતિઓ. આગળ વધીએ મિત્રો. બીજી એક વાત કરીશું. અંડક એ બીજાશયની દિવાલ વડે આવૃત નથી અને ફલન પહેલા કે પછી એ જ સ્થાને અનાવૃત રીતે ટકેલા રહે છે. એનો મતલબ કે નોર્મલી આના પછી આપણે આવૃત બીજધારી વનસ્પતિ ભણીશું તો એની અંદર કેવું હશે કે સ્ત્રીકેસર હશે ને, જે બેટા આ રીતે તમને ખબર છે માદા લિંગી અંગ છે સ્ત્રીકેસર. આના પછીનું આપણે આવૃત બીજધારી ભણીશું. એમાં કેવું હશે કે આ રીતે બીજાશય હશે અને બીજાશયની અંદર આ રીતે અંડક હશે. બરોબર? આવું આગળ ભણીશું આપણે અનાવૃતમાં, આના પછીના ટોપિકમાં. તો આ જે છે વચ્ચે દોર્યું મેં એ અંડક દોર્યું છે અને આ શું છે? બીજાશય. પણ આની અંદર છે ને અંડક એ બીજાશયની દિવાલ વડે આવૃત નથી. એનો મતલબ કે અંડક જ જોવા મળે, આ બીજાશયની દિવાલ જોવા ન મળે. કોની અંદર? અનાવૃતમાં. હવે બીજાશયની દિવાલ ના જોવા મળે તો બીજ છે આવૃત ન કહેવાય. સમજણ પડી? તો આના પછીના ફરતી એકવાર વાત કરીશ કે આવૃત બીજધારી વનસ્પતિઓમાં અમે સ્ત્રીકેસર દોર્યું છે, બરોબર છે, માદા લિંગી અને પુંકેસર નરલિંગી. સ્ત્રીકેસરમાં પરાગવાહિની છે, પરાગાસન છે, અને આ બીજાશય છે. બીજાશયની અંદર આ બે દોર્યું છે, બરોબર છે, એ અંડક છે. તો બીજાશય, અંડક ઉપર બીજાશય આવેલું છે, એ શેમાં આવશે? આગળ ભણીશું આવૃતમાં. જ્યારે અહીં શું લખ્યું છે? આ અંડક જે છે એ બીજાશયની દિવાલ વડે આવૃત નથી. એનો મતલબ કે આ બીજાશયની દિવાલ ન હોય અંડક ઉપર. સમજણ પડે છે? તો અંડક ઉપર કોઈ પણ આવરણ ધરાવતું નથી. એનો મતલબ કે અંડક એ બીજાશયની દિવાલ વડે આવૃત નથી અને ફલન પહેલા કે પછી એ જ સ્થાને અનાવૃત રીતે રહેશે. ફલન થાય કે ન થાય, અથવા તો થાય કે એના પહેલા કે પછી આ અંડક ઉપર કોઈ પણ આવરણ એટલે બીજાશયનું આવરણ આવતું નથી, એટલા માટે એને શું બોલાવે છે? અનાવૃત. તો ફરી એકવાર વાત કરીશું આપણે. મેં તમને કીધું એ પ્રમાણે કે આગળ આપણે ભણીશું ત્યારે અહીં આના ઉપર શું આવશે બેટા? બીજાશય. બીજાશયની અંદર શું આવશે? અંડક. એ આવૃત બીજધારી ભણીશું. જ્યારે અહીં શું છે? અંડક એ બીજાશયની દિવાલથી આવૃત નથી. એનો મતલબ કે એના ઉપર આ જે બીજાશયની દિવાલ છે એ આવૃત ના હોય. અંડક છે કેવા છે? ખુલ્લા છે. બરોબર છે? એટલા માટે લખ્યું છે આવૃત નથી. અને ફલન થાય, ફલન અહીં થશે અંડકની અંદર, જે આગળ ભણીએ છીએ આપણે. અંડકની અંદર ફલન થશે. એ ફલન પહેલા કે પછી એ જ સ્થાને અનાવૃત રીતે અંડક રહે છે. એનો મતલબ અંડક ઉપર કોઈ પણ આવરણ પછી પણ આવતું નથી, ફલન પહેલા પણ આવતું નથી, કે ફલન પછી પણ અંડક ઉપર કોઈ પણ આવરણ ન આવતું હોવાથી આને શું બોલાય છે? અનાવૃત. ક્લિયર? અને ફલન ક્યાં થશે? આ અંડક દોર્યું છે મેં એની અંદર થશે. આના ઉપર બીજાશય હોતું નથી. ક્લિયર મિત્રો? ઓકે, તો એ વાક્ય ક્લિયર કર્યું આપણે. ઓકે, આગળ વાત કરીએ. અનાવૃત બીજધારીમાં વિરાટ રેડ વૃક્ષ
વિરાટ રૈયડી વૃક્ષ એટલે ઊંચામાં ઊંચું વૃક્ષ. અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં ઊંચામાં ઊંચું વૃક્ષ તો કઈ આવશે કે જે આશરે 150 મીટર 150 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. સિકોયા સિમ્પરવિરેન્સ. સિકોયા સિમ્પરવિરેન્સ જે 150 મીટર જેટલી આશરે ઊંચાઈ ધરાવે છે. મોટામાં મોટું એટલે મીન્સ કે ઊંચામાં ઊંચું વૃક્ષ અનાવૃત બીજધારીમાં છે. એવું આવૃત બીજધારીમાં પણ આપણે ભણીશું આગળ. એ રીતે જેમ ઊંચામાં ઊંચું વૃક્ષ છે, નાનામાં નાનું વૃક્ષ જે છે એ ઝામિયા પિગ્મિયા જે અનાવૃત બીજધારી વનસ્પતિ છે. ઝામિયા પિગ્મિયા એ નાનામાં નાનું વૃક્ષ અનાવૃત બીજધારીમાં. જ્યારે અનાવૃત બીજધારીમાં મોટામાં મોટું વૃક્ષ તો કયું? સિકોયા સિમ્પરવિરેન્સ છે જે 150 મીટર જેટલી આશરે ઊંચાઈ ધરાવે છે. ક્લિયર? આ વાત કરીએ આપણે નોર્મલી. હવે આગળ વધીએ મિત્રો. તો પ્રકાંડની રચના. હવે મેન વાત કરી દઉં કે અનાવૃત બીજધારીમાં મૂળ પ્રકાંડ પણ, જેમ ત્રિઅંગીઓની આગળ વાત કરી તો મૂળ પ્રકાંડ પણ સાચા ધરાવે, તો એનો મતલબ કે એમાં હશે તો એના પછીનો ઉદ્વિકાસ પામેલો વર્ગ છે અનાવૃત બીજધારી વનસ્પતિઓ. એનો મતલબ કે અનાવૃત બીજધારીમાં પણ મૂળ પ્રકાંડ પણ સાચા જોવા મળશે. તો પહેલી વાત કરીશું મૂળની રચના. તો મૂળની રચનાની વાત કરીએ આપણે તો સામાન્ય રીતે સોટી મૂળ ધરાવે છે. સોટી મૂળ એટલે કેવા? તો આવા હોય ને એને સોટી મૂળ. દાખલા તરીકે આ પ્રકાંડ હોય અને પ્રકાંડની નીચે આ રીતે મૂળ હોય, દાખલા તરીકે આવા મૂળ હોય તો આને શું બોલાય? સોટી મૂળ કહેવાય. બરોબર? સોટી આકારના મૂળ. એક પણ દોરો તો ચાલે, 3 દોર્યા છે આપણે, બરોબર? ગમે એટલા દોરી શકીએ આપણે. પ્રકાંડની નીચે આ રીતે સોટી આકારના મૂળ, આને સોટી મૂળ કહેવાય. બરોબર છે? અહીંથી મૂળ ચાલુ થાય, આ મૂળ છે, સોટી મૂળ. આ પ્રકાંડ છે. બરોબર? આપણને ખબર નથી સોટી મૂળ કોને કહેવાય એટલે હું તમને કહું છું. આવા સોટી આકારના મૂળ હોય અને આજુબાજુ શું હોય? આ રીતે નીકળતા હોય એને કહેવાય મૂળ રોમ. શું બોલાય? મૂળ રોમ. તો ધ્યાન રાખવાનું છે તમારે કે પ્રકાંડ જે છે તો આ પ્રકાંડનો ભાગ બતાવ્યો અને આ સોટી જેવું મૂળ હોય આ રીતે. બરોબર? અને આજુબાજુ શું હોય? મૂળ રોમ હોય. તો મૂળની રચના કેવી હોય સામાન્ય રીતે અનાવૃત બીજધારીમાં? સામાન્ય રીતે સોટી મૂળ ધરાવે, એટલે આવા જ મૂળ ધરાવે મોસ્ટ ઓફલી. પણ એક વાત બીજી કરી દઉં કે અહીં મેં 2 આકૃતિ દોરી છે. એમાં સાયકસ જે છે એ સોટી મૂળ પણ ધરાઈ શકે અને તંતુ મૂળ ધરાય છે. તંતુ મૂળ કેવા હોય તો એ પણ તમને જો બતાવી દઉં કે આ રીતે દાખલા તરીકે પ્રકાંડ હોય, બરોબર? અને એની અંદર પ્રકાંડની અંદર આ રીતે તાંતણા જેવા એકદમ પતલા, એટલે કે પ્રકાંડ પૂર્ણ થાય છે અને આ રીતે આવા મૂળ હોય તો આને શું બોલાય? તંતુ મૂળ. આ તંતુ મૂળ છે, આ સોટી મૂળ છે. આ બંને પ્રકારના મૂળ સાયકસ ધરાઈ શકે, પરંતુ સોટી મૂળ ફક્ત પાઇનસની અંદર હોય. પાઇનસની અંદર આવા મૂળ હોય, બરોબર? અહીં પ્રકાંડની નીચે મૂળ હોય. એ કયા પ્રકારના હોય? કયા પ્રકારના હોય? સોટી. જ્યારે તંતુ મૂળ, આ તંતુ પ્રકારના મૂળ કહેવાય. આ પ્રકાંડ છે એની નીચે આ દોર્યા છે મૂળ, એ કેવા કહેવાય? તંતુ પ્રકારના. અને આ સોટી, આ બંને પ્રકારના મૂળ સાયકસમાં હોય. આ સાયકસ જે દોરી છે એમાં ફક્ત મેં નર વનસ્પતિ દોરી છે, માદા વનસ્પતિ દોરી નથી, કારણ કે સાયકસમાં નર અને માદા વનસ્પતિ જુદી જુદી હોય. જ્યારે પાઇનસમાં નર અને માદા બંને લિંગી અંગો એક જ વનસ્પતિમાં હોય. સમજણ પડે છે? આ એક જ વનસ્પતિમાં બંને અંગો છે, નર શંકુ અને માદા શંકુ. જ્યારે આમાં નર શંકુ દોર્યું છે એટલે મતલબ આવી જ વનસ્પતિ પર બીજી વનસ્પતિ પર માદા શંકુ હયાત હોય. સમજણ પડે છે? તો આ સાયકસમાં નર અને માદા અલગ અલગ વનસ્પતિઓ હોય, જ્યારે પાઇનસમાં નર માદા બંને લિંગી અંગો એક જ વનસ્પતિ પર આવેલા હોય. તો પહેલા તો મૂળ સમજાઈ દઉં. સામાન્ય રીતે અનાવૃત બીજધારીમાં કયા મૂળ હોય? આ પ્રકારના, સોટી પ્રકારના. કારણ કે ઉપરનું તો મેં શું બતાવ્યું તમને? પ્રકાંડ હોય અને સોટી મૂળ હોય આ રીતે. મીન્સ કે મૂળ સમજવા માટે આપણે આકૃતિ દોરી છે રફલી. તો આ સોટી મૂળ હોય અને આજુબાજુ મૂળ રૂપ હોય. આવું આમાં હોય, અહીં પ્રકાંડની નીચે. જ્યારે તંતુ મૂળ આવા હોય અને સોટી મૂળ આવા, આ બંને પ્રકારના મૂળ કોણ ધરાઈ શકે? સાયકસ નામની વનસ્પતિ. આ એક ખાસ યાદ રાખવાનું છે આપણે. તો આ મૂળ તમને બતાવ્યા મેં, બરોબર? હવે આપણે આગળ વધીએ, બરોબર? તો કેટલીક પ્રજાતિઓમાં મૂળ અને ફૂગ સાથે સહવાસ કરી કવક મૂળ બનાવે છે પાઇનસ. હવે પાઇનસ મેં અહીં દોરી છે. કેટલીક પ્રજાતિઓમાં મૂળ અને ફૂગ સાથે
સહવાસ કરી કવક મૂળ એટલે કે માઇકોરાઇઝા કહેવાય ઇંગ્લિશમાં બનાવે છે. તો એનો મતલબ શું થાય છે કે જે આ પાઇનસ નામની વનસ્પતિ હોય એમાં સોટી મૂળ હોય. બેટા આપણે વાત કરી હવે કેવા હતા એ. તો એ સોટી મૂળની આજુબાજુ ફૂગ સહજીવન ગુજારે. એનો મતલબ એના સાથે ફૂગ, મૂળની ઉપર ફૂગ લાગી જાય આજુબાજુ, બરોબર છે. તો એ ફૂગ લાગી જાય એટલે એ સહવાસ કરે એને કહેવાય માઇકોરાઇઝા, કવક મૂળ કહેવામાં આવે છે. કારણ કે ફૂગ લાગી જાય મૂળ ઉપર એટલે એને શું બોલાય? કવક મૂળ, માઇકોરાઇઝા. ફરીથી એકવાર વાત કરીશ કે મૂળ કોના? પાઇનસનો કેવા હોય? સોટી આકારના. મેં તમને હવે બતાવ્યા એ પ્રમાણે એ સોટી આકારના મૂળ હોય એના ઉપર ફૂગ લાગે આજુબાજુ, અને ફૂગ લાગે એટલા માટે ફૂગ ત્યાં ને ત્યાં સહવાસ કરે છે એટલે ત્યાં ત્યાં રહે એટલા માટે શું બોલાય એવા મૂળને? પાઇનસના મૂળને શું બોલાય? કવક મૂળ, માઇકોરાઇઝા ઇંગ્લિશમાં બનાવે છે એવું કહેવાય. કેમ રે? એ મૂળ સાથે ફૂગ કેમ રહે છે, સહવાસ કેમ કરે છે? તો એનું રીઝન એક જ છે કે મૂળને જમીનમાંથી ફૂગ ખનિજ તત્વો અને પાણી પ્રાપ્ત કરાવે છે, ખેંચી આપે છે. એના સામે આ વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે અને એ ખોરાક જમા થાય મૂળમાં, અને મૂળમાંથી કોને મળે? પેલી ફૂગને. તો બંનેનો એકબીજાનો સહવાસ થયો. ફરીથી એકવાર વાત કરીશ કે પાઇનસ નામની વનસ્પતિની આજુબાજુ, મૂળની આજુબાજુ શું લાગે? ફૂગ. એને કહેવાય કવક મૂળ, માઇકોરાઇઝા. કેમ લાગે? તો એ મૂળને જમીનમાંથી પાણી અને ખનિજ તત્વો ફૂગ આપે. એટલે પાણી અને ખનિજ તત્વો આપે એટલે વનસ્પતિ શું કરી શકે? પાઇનસ નામની વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી શકે, અને પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે, એ મૂળમાં જમા થાય. એ મૂળમાંથી ખોરાક કોને મળે? ફૂગને. એકબીજાને સહવાસ કરે છે, એકબીજાને સહજીવી છે. ક્લિયર? આગળ વાત કરીએ. એવી કેટલીક બીજી વાત કરીએ તો કેટલીક વનસ્પતિઓમાં નાના વિક્ષેપિત મૂળ ધરાવે છે. મેં તમને કીધું સાયકસની અંદર મૂળ હોય પણ કેવા હોય? સોટી મૂળ હોય ને તંતુ મૂળ હોય. તંતુ મૂળ એટલે એકદમ નાના હોય. મેં તમને આગળ બતાવ્યું કે પ્રકારની નીચે પ્રકાંડ હોય, બરોબર? તો પ્રકાંડની નીચે આ રીતે તંતુ મૂળ હોઈ શકે, બરોબર? આ તંતુ મૂળ છે એ નાના હોય. તો લખ્યું છે મેં કેટલીક વનસ્પતિઓમાં નાના વિશેષિત મૂળ ધરાવે. નાના વિશેષિત મૂળ એટલે તંતુ. બે પ્રકારના મૂળ ધરાવે. સોટી મૂળે ધરાવે, પણ નાના વિશેષિત મૂળ એટલે તંતુ મૂળ ધરાવે, જેને પ્રાવર મૂળ કહેવાય. પણ પ્રાવર મૂળ છે ને એ તમને હું બતાવું છું કેવા હોય. કે દાખલા તરીકે આ સમજો કે અહીં જમીન લેવલ છે, બરોબર? હવે મેં તમને કીધું કે આ મૂળ એ અહીં ધરાવે ખરી. કયા મૂળ હોય? તંતુ મૂળ. અને સોટી મૂળ પણ ધરાઈ શકે સાયકસ. હવે આપણે આગળ વાત કરીએ તો સાયકસની અંદર આ પ્રાવર મૂળ ક્યાં હોય? તો જમીનથી ઉપરની બાજુએ હોય. નાના નાના મૂળ જમીનથી ઉપરની બાજુએ, આ બાજુએ, આ જે બતાવું છું તમને એ ભાગે હોય નાના મૂળ. આ પ્રાવર મૂળ કહેવાય. કયા મૂળ કહેવાય? પ્રાવર મૂળ. તો જમીનથી ઉપરની બાજુએ જ્યાં પ્રકાંડ જોડાયેલું હોય, જમીન અને પ્રકાંડ વચ્ચે એકદમ નજીક, ત્યાં પ્રાવર મૂળ કહેવાય. જ્યાં નીચે તો હોય જમીનમાં એ કયા હોય? તંતુ મૂળ કાં તો સોટી મૂળ હોય. આ પ્રાવર મૂળ જે છે એ સાયકસમાં હોય, અને એ મૂળ સાથે આ જે બહારની બાજુ જમીનથી બહાર એટલે જમીનની નજીક એ પ્રાવર મૂળ છે ત્યાં સાયનોબેક્ટેરિયા રહે. સાયનોબેક્ટેરિયા એટલે કહેવાય બેટા નીલહરિત લીલ, જેને BGA કહેવાય છે. બ્લુ ગ્રીન આલ્ગી. બ્લુ ગ્રીન આલ્ગી એટલે BGA, નીલહરિત લીલ, અને એને કહેવાય સાયનોબેક્ટેરિયા, બરોબર? જે અહીં રહે પ્રાવર મૂળમાં, અને પ્રાવર મૂળમાં રહી અને નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે. N2 સ્થાપન. N2 સ્થાપક સાયનોબેક્ટેરિયા સાથે સહવાસી છે. કઈ? સાયકસના કયા મૂળ? પ્રાવર મૂળ. એનો મતલબ કે જમીન સાથે જ્યાં પ્રકાંડ જોડાયેલું હોય એ ભાગે પ્રાવર મૂળ નાના વિશેષિત મૂળ નીકળે, એ પ્રાવર મૂળ કહેવાય. એ પ્રાવર મૂળ સાથે કોણ રહે? સાયનોબેક્ટેરિયા, જેને શું બોલે છે આપણે? નીલહરિત લીલ, જેને કહેવાય BGA, બ્લુ ગ્રીન આલ્ગી. એ અહીં રહે, અને અહીં છે એ રહી અને શું કરી આપે? એને સાયકસ નામની વનસ્પતિના પ્રાવર મૂળમાં શું આપે? નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે. એટલે નાઇટ્રોજન અહીં આપે છે, એટલે સ્થાપન કરી આપે છે બેક્ટેરિયા, બરોબર છે? તો નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા કયા? સાયનોબેક્ટેરિયા,
જે સાયકસ નામની વનસ્પતિમાં પ્રાવર મૂળમાં જોવા મળે છે. ક્લિયર? તો આ વાત થઈ બેટા. હવે બીજી એક થોડી ઘણી વાત કરીએ. મૂળની વાત પૂર્ણ કરી આપણે. હવે આપણે પ્રકાંડની થોડી વાત કરીએ. તો એ લખ્યું છે મેં પ્રકાંડની રચના. બરોબર છે? ત્યાં આકૃતિ દોરવાની હતી એટલે જગા નથી, એટલે આ બાજુ મેં લખ્યું છે. તો પ્રકાંડની રચનામાં અશાખિત એટલે સાયકસ. તમે આ સાયકસ જોવો છો તો સાયકસ બે હોય. મેં તમને કીધું કે જેમ નર શંકુ બતાવ્યું છે મેં, એમ માદા શંકુ એટલે મીન્સ કે બંને લિંગી અંગો અલગ અલગ વનસ્પતિઓ પર હોય. સાયકસ નામની વનસ્પતિમાં નર શંકુ બતાવ્યું છે. હવે તમે જુઓ, એનું પ્રકાંડ છે અશાખિત હોય. પ્રકાંડની ઉપર કોઈ શાખાઓ ના હોય. આ તો પર્ણો છે. પર્ણો છે જે પીંછાકાર પર્ણો જોવા મળે છે. તમને જુઓ છે, દેખાય છે તમને? એવા માદામાં પણ હોય. આ નર શંકુ છે, નર છોડ છે, નર વનસ્પતિ છે. માદા વનસ્પતિમાં અહીં માદા શંકુ હોય અને અહીં શું હોય? પીંછાકાર પર્ણો જોવા મળે. પર્ણો છે પણ અહીં શાખા નથી પ્રકાંડ પર. તમે જુઓ, કોઈ પણ શાખા નથી. એટલા માટે એનું પ્રકાંડ કેવું હોય સાયકસમાં? અશાખિત. જ્યારે શાખિત એટલે પાઇનસ અને સિડ્રસ. સિડ્રસ નથી બતાવી આપણને, પણ પાઇનસ બતાવી છે કે એનું પ્રકાંડ જુઓ તમે, શાખાઓમાં વિભાજિત છે. તમે જોઈ શકો છો એનું પ્રકાંડ છે અનેક શાખાઓમાં. જુઓ, અહીંથી અહીં શાખા જાય છે, આમ શાખા જાય છે, એટલે શાખાઓમાં વિભાજિત છે. કોની અંદર? પ્રકાંડ. પાઇનસ અને સિડ્રસ. સિડ્રસ નથી બતાવી પણ આપણે પાઇનસ જોઈ. જ્યારે આમાં તો સાયકસમાં પ્રકાંડ કેવું છે? અશાખિત જ છે. આપણે આગળ મૂળ, પ્રકાંડ જોયું. હવે પર્ણની રચના અનાવૃત બિદ્ધારીમાં. તો પર્ણો સાદા કે સંયુક્ત હોઈ શકે છે. સાદા કે સંયુક્ત એટલે સાદા એટલે એકબીજાથી છૂટા હોય, સંયુક્ત એટલે કે જોડાયેલા હોય. બરોબર છે? તમે આની અંદર મેં પર્ણો બતાવેલા છે તમને. આ પર્ણો જ છે. બરોબર? આ પર્ણો છે, બધા બતાવ્યા છે. પણ અહીં તમે જુઓ છો કે સાયકસની અંદર પર્ણો પીંછા જેવા લાગે, એટલે પીંછાકાર એટલે પક્ષવૃત્ત કહેવાય. એટલે અહીં લખ્યું છે કે પીંછાકાર પર્ણો પક્ષવૃત્ત સાયકસની અંદર હોય. તો અહીં તમે જુઓ છો આ પર્ણો એવું અહીં પણ હોય, અહીં પણ હોય, અહીં પણ હોય, અહીં પણ હોય. બરોબર? પણ એક જ જગ્યાએ મેં દોર્યા છે સમજ માટે કે પીંછાકાર પર્ણો તમે જોવા મળે છે સાયકસની અંદર, જે પક્ષવૃત્ત કહેવામાં આવે છે. તો અહીં લખ્યું છે. તો પર્ણો સાદા કે સંયુક્ત હોઈ શકે. બરોબર? સંયુક્ત એટલે જોડાયેલા હોય. અને પીંછાકાર શેની અંદર હોય છે? તમને બતાવ્યા મેં, આ પીંછો જેવા આકારના સાયકસની અંદર હોય. આગળ વાત કરીએ તો અનાવૃત બીજધારીઓમાં પર્ણો એ તાપમાન, ભેજ અને પવનની અતિશયતા સામે ટકી રહેવા માટે સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે. એનો મતલબ કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં પર્ણો એવા હોય છે કે જે તાપમાનની ગમે એટલી અતિશયતા હોય, એટલે વધારો હોય તાપમાનમાં, ભેજમાં વધારો હોય કે પવન પણ વધારે હોય, તેમ છતાં અનુકૂલિત થઈ અને ટકી રહે છે એવા પર્ણો બનાવે છે. કોની અંદર? અનાવૃત બીજધારી વનસ્પતિઓના પર્ણો કેવા હોય કે અતિશયતા એટલે કે વધારો હોય તાપમાનમાં, ભેજમાં, પવનમાં, તેમ છતાં એ અનુકૂલિત થઈ અને ત્યાં ટકી રહે છે. બરોબર છે? કારણ કે એના પર્ણો એવા હોય છે. અને બીજી વાત ખાસ કરી દઉં કે એક મેં તમને અહીં પણ લખ્યું છે કે શંકુધારીઓ એટલે કે કોનિફર્સ કહેવાય. બરોબર છે? કે માં સોય જેવા અણીદાર પર્ણો તેમની સપાટી વિસ્તાર ઘટાડે છે. તમે અહીં જુઓ છો કે આ પર્ણો જે છે એનો આગળનો જે ભાગ છે સોય જેવો હોય છે, અણીદાર. જેના કારણે જેમ બીજા પર્ણો તમે જોયા હશે અન્ય વનસ્પતિના, કે પર્ણો કેવા હોય? પર્ણફલક એટલે પર્ણપત્ર પહોળું હોય. બરોબર છે? એટલે પ્રકાશ સંશ્લેષણ પણ વધુ થાય અને ઉત્સ્વેદન પણ વધુ. ઉત્સ્વેદન એટલે વરાળ સ્વરૂપ પાણી ગુમાવવું. પણ અહીં તમે જુઓ છો કે અગ્રભાગે સોય જેવા અણીદાર હોય છે. તો લખ્યું છે મેં શંકુધારી એટલે કોનિફર્સ કહેવાય ઇંગ્લિશમાં. માં સોય જેવા અણીદાર પર્ણો તેમની સપાટી વિસ્તાર ઘટાડે છે. એટલે આગળના ભાગે સોય જેવો ભાગ હોય એટલે કેવી થાય? એનો સપાટી વિસ્તાર ઘટી જાય. બરોબર? પાછળ સપાટીનો વિસ્તાર વધુ હોય પણ આગળના ભાગે સપાટી વિસ્તાર ઓછો હોય, કારણ કે આગળની ભાગે કેવો હોય? સોય જેવો અણીદાર વિસ્તાર ધરાવે પર્ણો. બરોબર છે? બીજું, હવે પર્ણમાં વાયુરંધ્રો હોય. તમને ખબર હશે, વાયુરંધ્રો વિશે ભણ્યા હશો કે પર્ણની અંદર આવા વાયુરંધ્રો હોય. બરોબર? આવા વાયુરંધ્રો હોય, અરી રીતે સૂક્ષ્મ તંતુકો ગોઠવાયેલા હોય. આ છે ને, આ રંધ્રીય કહેવાય, રંધ્ર પ્રસાધન કહેવાય.
એટલે અહીંથી વાયુરંધ્રો એટલે પર્ણરંધ્રો કહેવાય. હા, પર્ણમાં આવેલા હોય એટલે શું બોલાય? પર્ણરંધ્રો કહેવાય. બરોબર. અને આજુબાજુ આ જે બે દોર્યા છે ને એ રક્ષક કોષો છે. કયા કોષો છે બેટા? રક્ષક કોષો. ટૂંકમાં તમને વાયુરંધ્ર બતાવ્યું, પર્ણરંધ્ર આવું હોય પર્ણની અંદર. હવે તમે જો કે પર્ણ અગ્રભાગે અણીદાર હોય તો એની અંદર એ પર્ણરંધ્ર ઉપર શું હોય? પાછું જાડું ક્યુટિકલ નું આવરણ આવેલું હોય અને નિમગ્ન હોય. નિમગ્ન એટલે ક્યુટિકલ થી આવરિત હોય એટલે કહેવાય ક્યુટિકલ યુક્ત હોય. કોણ? વાયુરંધ્રો. હવે વાયુરંધ્રો ઉપર આવરણ આવેલું હોય. વાયુરંધ્રો શેમાં હોય? પર્ણની અંદર. એ પર્ણની અંદર વાયુરંધ્રો હોય, એના પર શું આવેલું હોય? આવું વાયુરંધ્ર હોય કે રંધ્ર પ્રસાધન હોય અને આજુબાજુ શું હોય? રક્ષક કોષો. હવે એના ઉપર ક્યુટિકલ નું આવરણ હોય જેથી પાણીનો વ્યય શું થાય? ઘટી જાય છે. કારણ કે તડકો પડે, તાપમાન પડે, મીન્સ કે પ્રકાશ પડે ત્યારે પાણી પર્ણોમાંથી ઉત્સેદન થાય એટલે શું કહેવાય એને? બાષ્પોસર્જન. બરોબર, બાષ્પોસર્જન પણ કહેવાય ને. તો એ બાષ્પોસર્જન ઘટે છે એટલે પાણીનો વ્યય ના થાય. એટલે એનો મતલબ શું થાય છે કે આની અંદર પર્ણોની અંદર વાયુરંધ્રો હોય ખરા, પણ વાયુરંધ્રો પર શેનું આવરણ હોય? ક્યુટિકલનું. અને એ ક્યુટિકલના આવરણના કારણે અંદરથી પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવાતું નથી. એટલા માટે પાણીનો વ્યય ઘટાડવામાં મદદ કરે છે. કોણ? ક્યુટિકલ, જે પર્ણની અંદર વાયુરંધ્રોમાં આવેલા છે. તો આ પર્ણની વાત કરી મિત્રો. તો આ વાત થઈ આપણે પર્ણની રચનાની અનાવૃત બિદધારીમાં. હવે નેક્સ્ટ ટાઈમ અનાવૃત બિદધારીમાં આપણે પોર્શન બાકી રાખીએ છીએ. બરાબર છે. તો નેક્સ્ટ ટાઈમ અનાવૃત બિદધારીની અંદર લઘુ બીજાણુધાની એટલે મીન્સ કે વિષમ બીજાણુ એટલે મીન્સ કે લઘુ બીજાણુધાની, મહાબીજાણુધાની એની વાત કરીશું. ફલન અને એના ઉદાહરણો નેક્સ્ટ ટાઈમ આપણે ચર્ચા કરીશું.